કેમ છે પલટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને. તો આપણો બ્લોગ ચાલુ થાય છે. વાડી આવી ગયા છે અત્યારે અને અહીંયા ઘઉં ઊભા હતા. તમે જો ડેલી જોતા હશો તો ખબર છે એક સમય અહીંયા ઘઉં હતા. હાર્વેસ્ટર હાલી ગયું છે હવે. અને વાડી આવીને આપણે કંઈ કામ તો ન હોય, જો કે આટા ફેરા આશીર્વાદ લેવાનો હોય. આપણે ખાલી શું છે, દો વાવવાનું હોય, દૂધ લાવવાનું હોય, તો એની માટે આવવું પડે. બાકી તો બસ જો આમથી આમ આટા ફેરા મારવી છે, મોજ મસ્તી કરવી છે. તમારે કાંઈ જોવું હોય તો તમે કહેતા તો નથી એમ થોય, એટલે મારે કાંઈ કેવું જ નથી. અને અહીંયા ત્રોફા ઉતરવાનો જે પ્લાન છે, અને પહેલાં ઉતાર્યા હતા તમે જો વિડીયો જોયો હોય તો અત્યારે જોવી છે. હવે ઈચ્છા થાય તો ઉપાડી લેવું, બાકી તો આ તો ક્યાંય ભાગ્યા નથી જતા. પછી ક્યારેક વાત. તો બધું હાલે છે. લાઈક છે અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. અને અહીંયા એક પાંદડું પડી ગયું જુઓ તમે, એને આપણે કાંઈ કરી ન આપવી, પડ્યું છે તો બરાબર. તો આગળ દેખાડતા રહેવું. તમે એમ કહો કે મારા વાળ બધું વિખાયેલું કેમ છે, તો પહેલાં જ હું કહી દઉં કે અત્યારે આપણે નાઈને આવી ગયા છીએ. અને ટાઈમની વાત કરીએ તો 11:22 થાય છે રાતના. સીધી તમે આ ક્લિપ જોઈ છે વાડી પછી, કારણ કે વાડી પછી આપણે આવી ગયું હતું કામ. એકચ્યુઅલી દવાખાને જવાનું હતું, તો ત્યારથી તે લઈને આખી રાત સુધી આપણે એ શેડ્યુલમાં બિઝી હતા. એટલે કાંઈ કરી નથી કે અત્યારે પાણીની બોટલ લઈ લીધી છે, ઠંડુ પાણી પીશું, સૂઈ જશું. બાકી તો દવાખાનાના કામમાં હતા ભાઈ. તો આજ સુધી અહીંયા સુધી રાખવી. સારું લાગ્યું હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.